શું ફ્રેન્ડ્સ, ક્યારે તમે ફરાળી પિઝા ખાધો છે? તો આજના વિડીયોમાં આપણે શેર કરીશું ફરાળી પિઝાની રેસિપી, જે તમે ઓવન વગર બનાવી શકો છો અને કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર આ પિઝા રેડી કરી શકો છો. એકદમ ફરાળી છે. તો સૌથી પહેલાં આપણે પિઝા સોસ બનાવવા માટે 1 ચમચી ઘી ગરમ કરીશું. તેની અંદર 1 ચમચી ક્રોસ કરેલું આદું ઉમેરી દેવાનું છે. આદું સરસ સતળાઈ જાય પછી આપણે બાફેલા ટમેટાની પ્યોરી એડ કરવાની છે અને થોડું એવું મરી પાવડર અને સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીને સરસ આપણે 5 મિનિટ માટે થવા દેશું. 5 મિનિટ પછી આપણે પેન ખોલીને તેની અંદર થોડા ક્રશ કરેલા તુલસીના પત્તા ઉમેરી દેવાના છે. જો અહીંયા તમારી પાસે વિદેશી તુલસી હોય તો તેનો ઉપયોગ કરી શકો છો તમે આની અંદર. તો પિઝા સોસ રેડી છે, તો હવે તેને ઠંડો થવા દેશું. પિઝા બેઝ માટે આપણે કાચા બટેકાનું છીણ ઉમેરવાનું છે 1 કપ. તેની સામે આપણે અડધો કપ જેટલો લેવાનો છે મોરૈયાનો પાવડર. તેને સામો પણ કહેતા હોય છે. સામાને આપણે સરસ મિક્સર જારમાં ક્રશ કરી દેશું. હવે મીઠું ઉમેરશું ફરાળી અને 1 ચમચી આપણે મરી પાવડર ઉમેરી દેશું સ્વાદ પ્રમાણે. વધુ ઓછા તમે જેટલું મરી ખાતા હોય તે મુજબ ઉમેરી દેવાના. હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી આ રીતે નોનસ્ટિક પેનની અંદર 1 ચમચી ઘી લગાવીને આ બધી વસ્તુ પાથરીને આપણે 5 મિનિટ માટે થવા દેશું. 5 મિનિટ પછી આપણે પેનનું કવર ખોલીને આ રીતે પિઝા સોસ લગાવીશું અને પછી ઉપરથી આ રીતના બધા ટોપિંગ લગાવી દેવાના છે. ફરાળમાં જે ખાતા હોય એ ટોપિંગ્સ લઈ શકો છો. શિમલા મિર્ચ ખાતા હોય તો ઉમેરવું અથવા સ્કીપ પણ કરી શકો છો. હવે આ રીતે ટોપિંગ લગાવાઈ જાય પછી ઉપર આપણે મોઝરેલા ચીઝ ઉમેરી દેવાનું છે. ચીઝ ફરાળી છે અને આ ચીઝ આપણે હોમમેડ બનાવેલું છે એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે. ચીઝ ઉમેરી દઈ પછી કિનારા ઉપર આપણે 1 ચમચી ઘી ઉમેરવાનું છે અને પેન કવર કરીને મીડિયમ ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે થવા દેશું. વચ્ચે વચ્ચે પેનનું ઢાંકણ ખોલીને ચેક પણ કરી લેવાનું છે. તો પિઝા રેડી છે. તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ જ સરસ ક્રન્ચી એવો આપણો પિઝા રેડી થયો છે. અને પિઝા ઉપર આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. તો આપણો ફરાળી પિઝા રેડી છે. તો આ પિઝા ખૂબ ટેસ્ટી સરસ એવો બનીને રેડી થયેલ છે. તો ફોલો કરી લેજો.